અંકલેશ્વર નગરપાલિકા કારોબારી ચેરમેનનું ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણી કરાઈ હતી। અંકલેશ્વર નગરપાલિકા ચેરમેન નિલેશ પટેલના નામની નકલ ફેસબુક આઈડી બનાવી મેસેન્જર વડે તેના મિત્રો પાસે રૂપિયાની માંગણી કરી હોવાની ઘટના સામે આવી છે। નિલેશ પટેલ ગત આજ રોજ સાંજે બેઠા હતા તે દરમિયાન તેમના હાંસોટના મિત્ર વિરેન્દ્ર પટેલનો ફોન આવ્યો કે તારી ફેસબુક આઈડી ઉપર રિક્વેસ્ટ આવી, મેં એને સ્વીકારી લીધી હતી। જે બાદ તેના પરથી મારા મિત્ર પાસે મેસેન્જરની 20,000 રૂપિયાની માંગણી કરાઈ હતી। જો તમે હો તો હું રૂપિયા મોકલાવું। જે સાંભળી નિલેશ પટેલ ચોંકી ગયા હતા અને તેમને આવી કોઈ રિક્વેસ્ટ મોકલી નથી અને કોઈ રૂપિયાની પણ માંગણી કરી નથી। એટલેથી મામલો ના અટકાતા અન્ય મિત્રો મુસ્તાક ખત્રીનો પણ ફોન આવ્યો હતો કે ફેસબુક રિક્વેસ્ટ બાદ રૂપિયા મેસેજ વડે માંગ્યા છે। જે સાંભળી તેઓ દ્વારા પોતાના નામે નકલી આઈડી બનાવી કોઈ ઈસમ રૂપિયાની માંગણી કરી સાયબર ક્રાઇમ કરી રહ્યો છે। જેને લઈ બંને મિત્રો સાથે તેઓ અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં શહેર પોલીસ મથક સાયબર સેલમાં લેખિતમાં ફરિયાદ આપી હતી। સમગ્ર મામલો તેઓ ખુલાસો કરતા અપીલ કરી હતી કે તેમના નામે કોઈએ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે અને રૂપિયાની માંગણી કરી રહ્યું છે। તેમની રૂપિયા ના આપવા અપીલ કરી તેમણે જાણ કરવા જણાવ્યું હતું। હું નિલેશ કુમાર રમણભાઈ પટેલ, અંકલેશ્વર નગરપાલિકા કારોબારી ચેરમેન। આજ રોજ મારો 6:32 મારી ઉપર મારા મિત્ર હાંસોટ તાલુકાના ઉતરાજ ગામના હિરણભાઈ પટેલનો ફોન આવ્યો કે નિલેશ તારી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી છે અને મેં એક્સેપ્ટ કરી છે અને આ મારી સાથે ચર્ચા થાય છે તો તું છે। મેં એને એવું કીધું કે ના, મેં તારી સાથે કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી નથી અને આ ફેક્ટ છે। ત્યારબાદ અંકલેશ્વર ચૌથા બજારમાં મુસ્તાક ખત્રી, એ પણ મારા મિત્ર છે, એની પર ફ્રેન્ડ રિક્વેસ્ટ ગઈ, એમને સ્વીકારીને મારા નામે ફેક આઈડી બનાવી એમની સાથે વાતો કરી। એમનો પણ કોલ આવ્યો મારી પર, એમણે મને સ્ક્રીનશોટ મોકલો અને ત્યારબાદ એસઆર નગરની અંદર મારો રિલેશનમાં મારો ભાઈ ધવલ પટેલ ઉપર મેસેજ ગયા। મેસેજમાં એમણે પૈસાની માંગણી કરી। એટલે હું અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકો, નોટિફાઈડ હાંસોટ તાલુકો અને મારા તમામ મિત્રોને હું મીડિયાના માધ્યમથી સૌને જણાવવા માંગુ છું કે મારું ફેસબુક એકાઉન્ટ હેક કરેલું છે અને મારી ખોટી આઈડી વાપરી તમારી પાસે કોઈ ખોટી માંગણી કે ખોટા ફોટો મોકલે તો કોઈ પણ પ્રકારનો જવાબ આપવો નહીં અને આપશો તો એની જવાબદારી મારી રહેશે નહીં।